જામનગરમાં અતિવૃષ્ટિને કારણે ઠેર ઠેર ખેદાન મેદાન થયું છે। ખેતરોમાં પાક અને અમુક ખેતરો આખા ધોવાઈ ગયા છે। જામનગરના અમુક ગામો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામોમાં કપાસ, મગફળી સહિતના પાક ધોવાઈ ગયા હોવાથી ખેતરો ખાલી થઈ ગયા છે। ત્યારે ખેડૂતોએ હવે કયા પાકનું વાવેતર કરવું જોઈએ જેનાથી ખેડૂતોને વધુમાં વધુ વળતર મળી શકે, જેથી ચોમાસુ સિઝન નિષ્ફળ ન જાય। આવો જાણીએ વિસ્તારથી। કુદરતે ખરેખર ખૂબ જ મોટી મહેર કરી છે વરસાદની। ત્યારે આપણે ખેડૂત મિત્રોને જણાવીએ કે ઘણા બધા વિસ્તારની અંદર અતિવૃષ્ટિને લીધે પાક નિષ્ફળ જવા પામેલ છે। ખાસ કરીને જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર અથવા તો લાંબો સમય સુધી પાણી ભરાઈ ગયેલ છે એવા વિસ્તારની અંદર કપાસ, મરચી, મગ, અડદ, તલ આવા પાકો છે એ નિષ્ફળ ગયેલ છે અને અત્યારે આ જમીન ખાલી થઈ ગઈ છે। તો ખેડૂત મિત્રોને ખાસ વાત કરીએ કે આવા સમયમાં શું કરવું, તો કે આના ઉપર હવે પાણી કાઢી અને જમીન વાપસા કન્ડિશનમાં આવે એટલે એની અંદર નવેસરથી વાવેતર કરી દઈએ। તો નવેસરથી વાવેતર કયા કયા પાકના કરી શકાય એના માટે ખાસ તો સૌથી અગત્યનું હજુ છે એ એરંડા, કે GCH 9 એરંડાની વેરાયટી છે। એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે મેગાસીડમાંથી ઉપલબ્ધ પણ છે। તો ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ કે અત્યારે એરંડા વાવી દેવાથી ખૂબ જ હજી સમય છે, બહુ વાંધો નથી, એટલે એરંડાનું વાવેતર કરી શકાય। આ ઉપરાંત બીજા જો પાકોની આપણે વાતચીત કરીએ તો હજુ પણ તલનું વાવેતર કરવામાં આવે તો ઠંડી આવે એ પહેલાં તલ છે એ પાછા ઉગરી શકે અને આપણે એનું ઉત્પાદન લઈ શકીએ છીએ। આ સિવાય મગ, અડદનું પણ અત્યારે વાવેતર કરવાથી મગ, અડદ, મઠ એવા પાકોનું વાવેતર કરવાથી એ પણ જ્યારે ઠંડી આવે એની પહેલાં છે એ પાક પૂરો થઈ શકે છે। આ ઉપરાંત બાજરાનું વાવેતર પણ ખેડૂતો માટે ખૂબ જ જેને આપણે સેમી રબી બાજરા કહીએ છીએ, અત્યારે જો બાજરાનો પાક વાવી દેવામાં આવે તો ઠંડી શરૂઆત થાય એની પહેલાં બાજરાનો પાક છે એ પૂરો થઈ જાય। તો ખેડૂત મિત્રોને આપણે જણાવીએ કે આ રીતના જો જે જગ્યાએ પાકો નિષ્ફળ ગયા છે ત્યાં એરંડા, અમુક વખતે તુવેરનું પણ આપણે વાવેતર કરી શકાય। તુવેર પણ આખો શિયાળો ઉભી રહે છે એટલે તુવેરનું પણ વાવેતર કરીએ કે તુવેર માટે થોડુંક મોડું થઈ ગયું છે, પણ એરંડા છે, તુવેર છે, મગ છે, અડદ છે, તલ અને બાજરા જેવા પાકોનું આપણે વાવેતર કરી અને ખેડૂતોને ઉત્પાદનમાં કંઈક ને કંઈક મળી રહે એ હેતુથી ખેડૂતનો પાક નિષ્ફળ ન જાય, એની સિઝન નિષ્ફળ ન જાય એવા પ્રયત્નો આપણે કરી અને ખેડૂત મિત્રોને જણાવીએ। તો આ બધા માટે લગભગ પાકોની વેરાયટીઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે પણ ઉપલબ્ધ છે। એરંડાની તો ખાસ ત્યાં ઉપલબ્ધ છે। તો આ રીતના મિત્રોને આપણે વાત કરીએ કે વાવેતરની ધ્યાન કરે। આમ કૃષિ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિએ એરંડા અને તલનું વાવેતર કરવું ખૂબ જ હિતાવહ છે। ઠંડી આવે તે પહેલા તેનું વાવેતર કરવાથી તેનો ઉગાવો સરસ થાય છે। આ ઉપરાંત મગ અને અડદ સહિતની વેરાયટીઓનો પણ વાવેતર કરી શકાય છે।